નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ। શરૂઆત કરીશું કોંગ્રેસ દ્વારા આશા પટેલને થઈ રહેલી મનાવવાની કોશિશની। આશા પટેલના રાજીનામાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઊંઘ ઉડાવી દીધી છે। રાહુલ ગાંધીએ મોડી રાત સુધી ગુજરાતના નેતાઓ સાથે વાત કરી છે। નારાજ ધારાસભ્યોને મનાવી લેવા પ્રમુખ ચાવડાને રાહુલની સૂચના પણ છે અને કોઈ પણ ધારાસભ્ય નારાજ ન રહે એ માટે તાત્કાલિક નિર્ણય કરવા પણ સૂચના આપી છે। આશા પટેલને મનાવવા નેતા વિપક્ષ ધાનાણીને જવાબદારી સોંપવામાં આવી છે। આશા પટેલ ભાજપમાં ન જોડાય તેવા પણ પ્રયાસો કરવા ધાનાણીને રાહુલે સૂચના આપી છે। આશા પટેલને પરત લાવવા માટે તમામ બાબતોને હાઈકમાન્ડની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે જોવાનું એ છે કે કોંગ્રેસ આશા પટેલને મનાવવામાં કેટલી સફળ રહે છે। તો ઊંઝાના કોંગ્રેસના જે ધારાસભ્ય આશા પટેલ છે, જેમણે જે રીતે ગઈકાલે રાજીનામું આપી દીધું હતું, તેને લઈને કોંગ્રેસમાં પણ હડકંપ મચી ગયો હતો। જો કે આ બાદમાં અમિત ચાવડાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આશા પટેલે જે રાજીનામું આપ્યું છે તેનાથી કોંગ્રેસના તમામ નેતાઓ પણ અવાક છે, કારણ કે અત્યાર સુધીની તમામ બેઠકોમાં જે કંઈ પણ પ્રશ્નો તેમના હતા એને સાંભળવામાં આવ્યા હતા, તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, છતાં પણ તેમણે આ રીતે નિર્ણય લીધો છે। એનો જવાબ આશાબેને જ આપવો જોઈએ। જો કે રાહુલ ગાંધીએ સૂચના આપી દીધી છે પ્રદેશના ટોચના નેતૃત્વને કે કોઈ પણ રીતે નારાજ ધારાસભ્યોને મનાવવામાં આવે અને કોઈ પણ રીતે ચાલુ ધારાસભ્ય ભાજપમાં જોડાવો ન જોઈએ। હવે ચાવડાને પણ આ સૂચના રાહુલ ગાંધી તરફથી આપવામાં આવી છે અને કોઈ પણ ધારાસભ્ય નારાજ ન રહે એ માટે તાત્કાલિક કોઈને કોઈ નિર્ણય લેવામાં આવે। આશા પટેલને મનાવવાની જવાબદારી પરેશ ધાનાણીને પણ સોંપવામાં આવી છે। બની શકે છે કે પરેશ ધાનાણી ટૂંક સમયમાં આશા પટેલ સાથે મુલાકાત પણ કરી શકે છે અને તેઓ ભાજપમાં ન જોડાય એવા પ્રયાસો પણ કરી શકે છે। તો આશા પટેલ કે જેઓ ઊંઝાના ધારાસભ્ય હતા અને તેમણે ગઈકાલે જે રીતે રાજીનામું આપી દીધું હતું અને વિધાનસભાના જે અધ્યક્ષ છે રાજેન્દ્ર ત્રિવેદી, તેમણે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું। હાલ સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, અત્યારે જે રીતે સમાચાર આવી રહ્યા છે કે રાહુલ ગાંધીએ સૂચના આપી છે પ્રદેશના ટોચના નેતૃત્વને કે આશા પટેલને કોઈ પણ રીતે મનાવવામાં આવે, શું લાગે છે કે કોંગ્રેસના નેતાઓ સફળ રહેશે ખરા આશાબેનને મનાવવામાં? પંકજ, ચોક્કસ જે રીતે ગઈકાલે રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો હતો, ઊંઝાના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જે આશાબેન પટેલે રાજીનામું આપ્યું, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી હરકત આવી છે અને કોંગ્રેસની સમગ્ર ઘટનાક્રમ છે તે દિલ્હી સુધી પહોંચ્યો હતો અને દિલ્હી હાઈકમાન્ડમાં રાહુલ ગાંધીએ સૂચના આપી હતી અને સિનિયર નેતાઓ સાથે તેઓએ સંપર્ક પણ કર્યો હતો, ફોનિક વાતચીત પણ થઈ હતી। કહેવાય રહ્યું છે કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી છે કે ડેમેજ કંટ્રોલ કરવામાં આવે અને કોઈ પ્રકારનું પાર્ટીમાં ડેમેજ ન થાય તે પણ ટકોર અહીં કરવામાં આવી છે। તેના જ ભાગરૂપે કેટલાક ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે અને ધારાસભ્યો હાલ આશાબેનને સમજાવવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે, તે પ્રકારની માહિતી બહાર આવી રહી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ન જાય તે પ્રકારની પણ વાત અહીં થઈ રહી છે। સાથે જ પરેશ ધાનાણીએ પણ ટ્વીટ કરીને પોતાની વાત છે તે સ્પષ્ટ કરી હતી। બીજા અન્ય ધારાસભ્યોએ પણ કહ્યું છે કે તમામ લોકો આશાબેનને સમજાવવાનો પ્રયાસ કરશે અને ઘીના ઠામમાં ઘી આવે તે પ્રકારની વાત અહીં કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। તો નારાજગી બાદ આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, ત્યારે આશાબેન પટેલને મનાવવા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે। આ માટે પરેશ ધાનાણી સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ છે। એક બાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને હાથ છોડી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ નેતૃત્વ પણ એક્શનમાં આવી ગયું છે અને મિશન મનાવણા શરૂ થઈ ગયા છે। તો આશા પટેલ મામલે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આશા પટેલ પાસે હજુ કોંગ્રેસની આશા છે। તેમણે લખ્યું છે કે સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન, રણચંડીના રૂપ સમાન આશાપુરા ઉપર અમને હજુય આશા છે। તો ડેમેજ કંટ્રોલ કરવા કોંગ્રેસની કવાયતને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આશા પટેલે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે। પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાઓએ તેમની સાથે વાર્તાલાપ કર્યો છે અને ભાજપમાં જઈને હાસ્યામાં ધકેલાવા કરતા પુનઃ વિચાર કરવો જોઈએ। આ લોકતાંત્રિક પ્રયાસ છે। ઊંઝાના નાગરિકોએ મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવા માટે રાજીનામા અંગે પુનઃ વિચાર કરે આશાબેન। આશા છે કે જે રીતે ઊંઝાના નાગરિકોએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર મતદાતાઓએ વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસ
ટકાવવા માટે ત્યાંના ધારાસભ્યશ્રી લોકપ્રતિનિધિ પોતે આપેલા રાજીનામામાં પુનઃવિચાર કરે તો એ એમના માટે પણ યોગ્ય છે અને પ્રજા માટે પણ યોગ્ય છે. તો લલિત વસોયાએ પણ નિવેદન આપ્યું છે. આશાબહેનનું રાજીનામું દુઃખદ બાબત ગણી શકાય અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ આશાબહેનના સંપર્કમાં છે. આશાબહેન પર તેમને વિશ્વાસ છે અને આશાબહેન કોંગ્રેસ પાર્ટી નહીં છોડે. અમે કોંગ્રેસના મોવડી મંડળ સાથે પણ સંપર્કમાં છીએ. હું અને મારા સાથી ધારાસભ્ય મિત્રો આશાબેનના સંપર્કમાં કાલથી છીએ. અમને 100% વિશ્વાસ છે કે આશાબેન ધારાસભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી છોડશે નહીં. કોંગ્રેસના મોવડી મંડળ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને ઘીના ઠામમાં ઘી પડે એના માટેનો પ્રયત્ન જે આશાબેનના નજીકના વર્તુળના અમે જે ધારાસભ્ય મિત્રો છીએ એ કરીએ છીએ અને 100% અમને વિશ્વાસ છે કે આશાબેન અમારી સાથે લાગણીથી જોડાયેલા છે અને અમારી વાતનો ઇનકાર નહીં કરી શકે. આજ સાંજ સુધીમાં સારું પરિણામ આવે એવી અપેક્ષા અમને સૌને. ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન માનવામાં આવી રહી છે. જોકે આ સમગ્ર ચર્ચા વચ્ચે ભાજપને બદલે હવે કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા હોય એવું લાગે છે. કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરની નારાજગી છે તો બીજી તરફ ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપીને અનેક અટકળો હવે શરૂ થવા લાગી છે. એવું પણ મનાઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજનું બેલેન્સિંગ કરવા ભાજપની આ રણનીતિ છે, જેના ભાગરૂપે આશાબેને રાજીનામું આપ્યું છે. અગાઉ ભાજપ દ્વારા સર્વે કરાયો હતો, જેમાં રાજકારણમાં શિક્ષિત અને લોકપ્રિય મહિલા તરીકે આશાબેન પટેલ ઉભરી આવ્યા હતા, જેથી લોકસભાની ટિકિટ આપવાની શરતે ભાજપે આશાબેનનું રાજીનામું અપાવ્યું હોઈ શકે અને એટલે જ આગામી અઠવાડિયે આશાબેને ભાજપમાં જોડાઈ શકે એવી અટકળોએ વેગ પકડ્યો છે. તો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલના પુતળા દહન મામલે 10 થી વધારે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પટેલ સંજયભાઈ, સોમાભાઈ પટેલ, અરવિંદ અમૃતલાલ સામે ફરિયાદ નોંધાઈ છે. ગતરોજ આશાબેન પટેલનું પુતળા દહનનો એક કાર્યક્રમ રાખાયો હતો, જેમાં આશા પટેલના રાજીનામા મામલે વિરોધ સાથે પુતળા દહન કરવામાં આવ્યું હતું. જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મિશન 2019 માટે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે અને આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કોઈ સમસ્યા સામે ન આવે તે માટે કોંગ્રેસે ખાસ આયોજન કર્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈપાવર કમિટીની રચના કરશે. આ કમિટીને તમામ સત્તા સોંપવામાં આવશે. કમિટીમાં સિનિયર અને જુનિયર નેતાઓ સાથે કુલ 8 સભ્યોનો સમાવેશ થશે, જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો સમાવેશ કરવામાં આવશે. આગામી દિવસમાં સત્તાવાર દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કમિટીની જાહેરાત થશે. ઉમેદવાર પસંદગી થઈ ચૂંટણીની તમામ કામગીરી પર કામકાજ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં છે અને ખાસ કરીને મિશન ઉત્તર ગુજરાત માટે કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આજે મહેસાણામાં ધાવા નાખ્યા છે. અમિત ચાવડા, લાખાભાઈ ભરવાડ, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત દિગ્ગજો મહેસાણામાં છે, જેઓ આજે વિવિધ સ્થળ પર પસંદગી કરશે. બીજી તરફ 15 અને 16 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવે તેવી પણ શક્યતા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા. અપહરણ કરાયેલ વેપારીને રાજસ્થાનમાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે. સલુંબર વિસ્તારમાંથી 4 અપહરણકારોની ધરપકડ કરી લેવાઈ છે. આરોપીઓ પાસેથી ખંડણીમાં આપેલા 20 લાખ રૂપિયા પણ જપ્ત કરાયા છે. મહત્વનું છે કે 28 જાન્યુઆરીએ અમદાવાદથી હનુમાનસિંહનું અપહરણ થયું હતું અને આ સમગ્ર મામલાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. इन्वेस्टिगेशन किया को हमने 2-3 आधार पे. एक तो था कि जिस रूट से अहमदाबाद से यहाँ तक आए थे तो सभी टोल नाकों को चेक किया गया. तो एक टोल नाके पर
उस गाड़ी का विवरण प्राप्त हुआ जिस गाड़ी से इनका अपहरण किया गया था। तो उससे हमने इसके मालिक को ट्रेस किया, पहले मालिक की रेजिडेंस को हमको आइडिया लगा, तो वहाँ पे हमने इसका वॉच करना शुरू किया। उसके बाद में ये जो हनुमान सिंह था जिसको अपहरण किया था इन्होंने, उसी के फ़ोन से ये लोग उसके घर वालों से पैसे डिमांड कर रहे थे। तो टेक्निकल लोकेशंस ली गई और उस आधार पे आज इनको कल देर रात्रि में इन लोगों को पकड़ा गया है। જૂનાગઢમાં ભવનાથમાંથી ગુમ થયેલ જૈન મુનિ મુદિત સાગર આખરે મળી આવ્યા છે। જૂનાગઢમાં એસીબીએ છત્તીસગઢ રાયગઢથી મુદિત સાગર મુનિને શોધી કાઢ્યા છે। ગત તારીખ 23/1/2019ના રોજ આ મુનિ સાગર ગુમ થયા હતા। સાધુમાંથી ફરી સંસારમાં જોડાવાના હોવાથી આ મુનિ ભાગી ગયા હતા। મુનિએ પોલીસને જણાવ્યું છે કે મેં મારી મરજીથી સાધુ ધર્મ છોડ્યો છે અને સંસારમાં પાછો ફર્યો છું। अच्छा नहीं लगता था, बस ऐसा लगता था जैसे कि मैं कोई जेल में बंद हूँ, ऐसा महसूस होता था मुझे कभी कभी। इसलिए मैंने मुझे एक अच्छा करना था कि वहाँ पर रह करके भी मैं कुछ नहीं कर सकता था, तो मुझे कुछ अपने लिए भी कुछ अच्छा करना था और मैं दूसरों के लिए भी कुछ अच्छा कर सकूँ, इसलिए तो मैंने ऐसा ही गलत कदम उठाया।